જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો દોસ્ત ભગીરથ રાઠોડ અને ગુજરાત કેરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ખાસ કરીને આપણે જે ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ એ ચર્ચા છે ટાટ વિષયની. તમે બધા જાણો છો ગઈકાલે નવી નોટિફિકેશન આવી અને એમાં નવા ફેરફારો આવ્યા છે. એમાં પ્રિલિમ પરીક્ષાની સાથે મુખ્ય પરીક્ષાનો કોન્સેપ્ટ છે એ એડ કરવામાં આવ્યો છે. નો નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હતી એ કાઢીને ત્યાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ એડ કરવામાં આવી છે. તો હવે કેવી રીતે છે આપણે મેન્સ પરીક્ષાને હેન્ડલ કરશું, આપણી આગળની સ્ટ્રેટર્જી છે શું હોઈ શકે, અથવા કટ ઓફ છે એ ક્યાંથી ક્યાં સુધીનું હોઈ શકે, એ સમગ્ર ચર્ચા છે આપણે કરવાના છીએ. બીજી વસ્તુ કે આ જે નોટિફિકેશન આવી છે એમાં કેવા કેવા ફેરફારો થઈ શકે, આપણને શું નવું મળી શકે, અથવા તો આમાં શું ચેન્જીસ આવી શકે એની પણ ચર્ચા કરવાના છીએ. અને એ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ખાસ ઉપલબ્ધ છે અહીંયા હિતેન્દ્રસિંહ ગોહિલ. તો એ પણ એમની ચર્ચા છે આપણી સામે, એમનો પોઈન્ટ ઓફ વ્યૂ છે એ રાખવાના છે. તો સમગ્ર ચર્ચા કરીએ. તો શરૂઆત છે એ ચર્ચાનું શરૂઆતથી જ કરીશું, કારણ કે હવે નવી જે પદ્ધતિ આવી છે તો એની જ વાતો કરીએ. તો ખાસ કરીને પેપર આપણું જે આવવાનું છે 2 તબક્કામાં આખી પરીક્ષા થવાની છે. પહેલી છે એ પ્રિલિમ પરીક્ષા છે અને ત્યાર પછી છે મુખ્ય પરીક્ષા છે. પ્રિલિમ પરીક્ષામાં મોટા મેજર કોઈ એવા ચેન્જીસ નથી થયા કે જે માર્કનો ક્રાઇટેરિયા પહેલાં હતો સાહેબ એ જ ક્રાઇટેરિયા અત્યારે પણ રાખવામાં આવ્યો છે. બીજી વસ્તુ, પહેલાં જે પેપર 100 માર્કના 2 હતા એ જ રીતે અહીંયા પણ પેપર છે એ 100 માર્કના 2 જ છે. બીજી વસ્તુ, વિષયોમાં ખાસ કરીને માર્કમાંય કોઈ એવા મોટા મેજર ચેન્જીસ નથી. ખાલી ને ખાલી માત્ર ને માત્ર મનોવિજ્ઞાનના 5 માર્ક્સ છે જીએસમાં, એટલે કે સામાન્ય જ્ઞાનનો જે પોર્શન છે એમાં એડ કરવામાં આવ્યા છે. બાકી પ્રિલિમિનરી પરીક્ષા છે એમાં કોઈ મેજર ચેન્જીસ નથી. જોઈ લઈએ એક એક મુદ્દો. જે ટાટનું નામ સહિત જે વસ્તુ હતી 9 થી 12 માટે, તો 9, 10 અને 11, 12 ટાટ 1 અને ટાટ 2 સેમ છે, કોઈ ચેન્જીસ વગર. જેને આપણે એચ અને એસએચ તરીકે સેકન્ડરી અને હાયર સેકન્ડરી તરીકે જેને ઓળખતા હતા એમ જ છે. બીજી વસ્તુ, ટાટનો જે અભ્યાસક્રમ છે એમાં પરીક્ષા છે એ 2 તબક્કામાં થવાની છે. પહેલી છે એ પ્રિલિમ પરીક્ષા છે જે એમસીક્યુ બેઝ રહેવાની છે, અને બીજી પરીક્ષા છે જે મુખ્ય પરીક્ષા છે જે વર્ણનાત્મક અથવા તો લેખિત સ્વરૂપે રહેવાની છે, જેમાં આપણે લખાણ કરવાનું છે. એમાંય 2 પાર્ટ છે એની આપણે આગળ ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં વાત કરીએ પ્રાથમિક પરીક્ષા, એટલે કે જે એમસીક્યુ બેઝ આખું પેપર થવાનું છે એની વાત. તો પહેલાં નો નેગેટિવ સિસ્ટમ હતી, એટલે કે આખા પેપર દરમિયાન કોઈ પણ ખોટો ટપકો આપણે કરીએ છીએ અથવા તો પ્રશ્ન ખોટો હેન્ડલ કરીએ છીએ તો એનો માર્ક્સ કપાવવા પાત્ર નહોતો થતો. જ્યારે હવેથી એ માર્ક્સ છે 0.25 લેખે આપણા માર્ક છે એ કપાવવા પાત્ર ગણાશે. એટલે ત્યારે હવે આપણે બીજી બધી પરીક્ષાઓની જેમ અહીંયા કેવી રીતે આપણા માર્ક ઘટતા બચાવવા અથવા તો કેવી રીતે પ્લસ થઈ શકીએ એ પણ ખાસ ધ્યાને રાખવું પડશે. એમાં પ્રાથમિક પરીક્ષાની અથવા તો જે પ્રિલિમિનરી પેપર છે એની વાત કરીએ તો એ ખાસ કરીને 200 ગુણનું એમસીક્યુ વાળું છે, અને એ પેપર પણ 2 પાર્ટમાં છે. અને એનો સમયગાળોને જે હતું એ એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ ખાસ ચેન્જીસ નથી. એમાં વિભાગ 2 વિભાગમાં છે આખું પેપર આવશે. એમાં પહેલું છે જે બધા માટે કોમન છે, એમાં કોઈ ચેન્જીસ નથી થયો. જે બધા ઉમેદવારો જેટલા છે એ બધા માટે 100 માર્ક્સનું પહેલું પેપર છે એઝ ઇટ ઇઝ છે. બીજી વસ્તુ છે વિષય આધારિત પેપર, એમાં પણ કોઈ મેજર ચેન્જીસ નથી. એ પણ બધા વિદ્યાર્થીઓને જેવી રીતે હતું એ જ રીતે છે. ખાલી જ્યાં 2 માર્કના પ્રશ્નો હતા એને હવે 1 માર્ક સ્વરૂપે લેવામાં આવ્યા છે. જ્યારે બીજા ભાગમાં જ્યારે જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે 80 પ્રશ્નો આવતા હતા, જ્યારે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે હવે એમાં 100 પ્રશ્નો આવશે અને 100 ગુણ આવશે પહેલો વિભાગ અને બંને વિભાગમાં. એટલે 200 પ્રશ્નો અને એની સામે 200 ગુણ રહેશે. તો એમાં વિભાગ 1 છે જે બધા માટે કોમન છે. તો એમાં સૌથી પહેલાં છે સામાન્ય જ્ઞાન, જેના 15 પ્રશ્નો હતા એની જગ્યાએ હવે પ્રશ્નો છે એ 20 કરવામાં આવ્યા છે. એની સામે કંઈક 5 માર્ક ઘટાડવા પડ્યા હશે, તો એ ઘટાડ્યા છે એ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં 5 માર્ક છે એ સાહેબ ઘટાડવામાં આવ્યા છે. જેમાં શિક્ષણની ફિલોસોફીથી લઈને શૈક્ષણિક મનોવિજ્ઞાન છે કે એમનું વર્ગ વ્યવહારનું મૂલ્યાંકન છે, એ બધો પોર્શન છે એ અંદરના મુદ્દા સહિત એઝ ઇટ ઇઝ કોઈ ચેન્જીસ વગર રાખવામાં આવ્યો છે. એટલે પેનિક થવાની કોઈ જ જરૂર નથી. જે તૈયારી તમે કરેલી છે એ કોઈ એળે ગઈ નથી. હવે પછીની નવી સ્ટ્રેટેજી છે એમ મેઇન્સની આપણે વાત કરવી છે કે હવે મેઇન્સમાં નવું આવ્યું છે કેવી રીતે જશું. પણ પહેલો પોર્શન અહીંયા છે પ્રિલિમિનરી પરીક્ષાનો, જે પાસ થવો જરૂરી છે, એ પાસ થશો ત્યારે જ મેઇન્સ આપવા મળવાની છે. તો આ પોર્શન છે નકામોય નથી. બીજી વસ્તુ, તૈયારી કરી એ ક્યાંય ગઈ નથી. જે પોર્શન હતો એ તો એઝ ઇટ ઇઝ જ છે. આગળ બીજું રિઝનિંગ છે 15 ગુણનું, એમાં જે મુદ્દા હતા એમને એમ છે. ગુજરાતી ભાષા કે જેના વ્યાકરણના મુદ્દા હતા એઝ ઇટ ઇઝ છે. ઇંગ્લિશ ભાષા તો એના મુદ્દા પણ જે હતા એ એઝ ઇટ ઇઝ છે. એમાંય કોઈ સાહેબ મેજર ચેન્જીસ એક પણ પ્રકારનો નથી. ત્યાર પછી વિભાગ 2 છે કે જેની વ્યક્તિગત પોતાનો જે વિષય છે મેથડ, તો એના પ્રશ્નો અહીંયા પહેલાં 80 હતા ને એની સામે ગુણ 100 હતા. તો એમાં એક ચેન્જીસ આવ્યો છે કે હવે 2 માર્કના પ્રશ્નો છે એ કાઢી નાખ્યા છે. એના બદલે 1 માર્કનો જે કે એમસીક્યુ રહેશે, તો 100 પ્રશ્નો રહેશે ને એમની સામે 100 માર્ક્સ આવવાના છે.
એટલે ખાસ વિષય જે તે વ્યક્તિનો છે એ વિષય પ્રમાણે જ એમને આગળ વધવાનું રહે છે. 80 પ્રશ્નો, 80 ગુણ, જેમાં 9મું 10મું ટાટ 1 હશે તો 9મું 10મું ને ટાટ 2 હશે તો ધોરણ 11-12ના જે ગુજરાત રાજ્યની આપણા પાઠ્યપુસ્તકો છે એનો જ અભ્યાસક્રમ છે એ રહેવાનો છે. અહીંયા વિષય વસ્તુના 80 ગુણ અને તમારું જે પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો છે, ધારો કે મારો ગુજરાતી વિષય છે સાહેબ, તો હું જુમો 20 થી પાઠ ભણાવતો હોય તો વિષયાભિમુખમાં હું એને લગતો કયો પાઠ લઈ શકું, એ પ્રકારના પ્રશ્નો 20 ગુણના તમારું જે પદ્ધતિ શાસ્ત્ર બીએડમાં હતું એના 20 પ્રશ્ન આવશે. એટલે જે તમે ભણેલા છો ને દોસ્તો, એ જ અહીંયા રિવાઇઝ કરવાનું. એમાં નવું કોઈ આવવાનું નથી. ટેન્શન લેવાની જરૂર નથી, ખાલી પેટર્નને સમજો, પેટર્નને પકડો અને આગળ વધો. અમે તમારી સાથે જ છીએ. અને એ 20 પ્રશ્નો છે એનું જે કઠિનતા મૂલ્ય છે એટલે કે એનું લેવલ છે ગ્રેજ્યુએશન સુધીનું હોઈ શકે, પણ એ બધું જ હશે કે જે આપણે અભ્યાસ કરી ગયા છીએ ક્યાંક ને ક્યાંક, બરાબર. ત્યાર પછી બીજી વસ્તુ છે કે જે હમણાં વાત થઈ પાછળ કે પાઠ્યપુસ્તકો 9, 10, 11, 12ના છે એમાંથી જ આપણે આગળ વધવાના છીએ. બીજી વસ્તુ એક નવી જે સાહેબ છે એ છે અહીંયા કે બધાનો સોય જે અટકે છે જે જગ્યાએ કાંટો, એ છે મુદ્દો. એટલા માટે હવે જય માતાજી કે બાપા સીતારામ નહીં હાલે. તમારે અહીંયા જો પ્રશ્ન તમને આવડતો હોય તો જ તમારે ટીક કરો, અથવા તમને નથી આવડતો છતાં તમે 50-50 તરફ જઈ રહ્યા કે કાં તમને એ જવાબ લાગી રહ્યો છે કાં તો તમને સી જવાબ લાગી રહ્યો છે. મોટે ભાગના ઉમેદવારો ખૂબ સારી એવી તૈયારી કરતા હોય, કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, એ પ્રથમ જવાબ એને માઇન્ડમાં લાઈટ થાય સાહેબ, અને પછી ટીક કરવા જાય, પછી પોતાના ઉપર શંકા કરે અને પછી એ આન્સર બદલાવી નાખે, જ્યારે આન્સર કીમાં એને જે જૂનો જવાબ ધાર્યો હોય ને ઈ જ હોય છે. એટલે ઉમેદવારોએ ખાસ કરીને પોતાના ઉપર આત્મવિશ્વાસ, પોતાની જાત ઉપર તો પહેલા વિદ્યાર્થી મિત્રો આત્મવિશ્વાસ કેળવવો પડશે, પછી આ તૈયારીમાં તમારે આગળ વધવાનું થશે. બીજી એક વસ્તુ ખાસ અહીંયા આપણને પ્રશ્ન એ થઈ શકે વિદ્યાર્થી તરીકે કે અહીંયા 0.25 એટલે કે નેગેટિવ સિસ્ટમ તો નાખી, તો સાહેબ શું ત્યાં A, B, C અને D 4 જ ઓપ્શન હશે કે ત્યાં E ઓપ્શન પણ હોઈ શકે? તો આનું હજુ કોઈ એવું સ્પષ્ટ કોઈ જગ્યાએ ઉલ્લેખ આ ઠરાવમાં કરવામાં નથી આવ્યો કે 4 ઓપ્શન મળશે કે 5 ઓપ્શન મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો હાલનું જે નોટિફિકેશન છે એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP ન્યૂ એજ્યુકેશન પોલિસી કે જેના અધ્યક્ષ કે કસ્તુરીરંગન હતા, એમણે લગભગ 2.5 લાખ લોકો સાથે સંવાદ કર્યો, ચર્ચા કરી અને એને આધારિત આપણી આખી આ પોલિસી બનેલી છે. અને એમાં આપણે એક શિક્ષક તરીકે ઢળવા માટે તૈયાર હોવું જોઈએ, નહીં કે આપણે રોંદરા રોવાના. તો હવે અહીંયા આ છે ઈ ઓપ્શન છે નવો એડ થઈ શકે, થશે કે નહીં થાય એ આપણને ભવિષ્યમાં હવે જ્યારે નવો ઠરાવ સંપૂર્ણ આવશે ત્યારે આપણે એના વિશે છે એ જાણી શકશું. બીજું એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જે પ્રિલિમિનરી પરીક્ષા આપણે આપવાના છીએ એ છે ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને ત્રીજું હિન્દી માધ્યમ. એટલે કે 3માંથી કોઈ પણ માધ્યમમાં આપી શકે. એ જ્યારે આપણે ફોર્મ ભરવાનું આવશે ત્યારે કાં તો ભાષા સિલેક્ટ કરવાની આવશે. મોસ્ટ પ્રોબેબલી મારા અનુભવ પ્રમાણે કહું તો ત્યાં પેપર જ્યારે ફોર્મ ભરશું ત્યારે ફોર્મ ભરતી વખતે જ ભાષા છે એ સિલેક્ટ કરવાની આવશે કે તમે ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ કે અંગ્રેજી જે માધ્યમમાં એક્ઝામ આપવા ઈચ્છો છો એ માધ્યમમાં આપી શકો. ધેટ મીન્સ કે તમારે એ ભાષામાં પેપર તમને હાથમાં આવશે તો એ ભાષામાં તમારે એમના જવાબો લખવાના થશે. અહીંયા વાત પૂરી થતી નથી કે જે પ્રિલિમ પરીક્ષામાં તમે જે વિષય અથવા તો જે ભાષા તમે સિલેક્ટ કરી છે, ધારો કે તમે ઇંગ્લિશ ભાષામાં પેપર આપવા માંગો છો, મતલબ કે એમના પ્રશ્નો જે અંગ્રેજી ભાષામાં છે, તો મુખ્ય પરીક્ષા પણ તમારે ત્યારે અંગ્રેજી ભાષામાં આપવાની થશે. આ ખાસ મુદ્દો ધ્યાને લેવા જવું. એટલે જ્યારે તમે ભાષા સિલેક્ટ કરો છો ત્યારે તમારા એ માઇન્ડસેટ સાથે ભાષા સિલેક્ટ કરજો કે જ્યારે મેઇન્સ આપવાની થશે ત્યારે એ પણ એ જ ભાષામાં આપવાની થશે. જે માધ્યમમાં પ્રાથમિક કસોટી છે એ જ માધ્યમમાં છે આપણે મુખ્ય પરીક્ષા આપવાની રહેતી હોય છે. હવે એક બીજો મુદ્દો અહીંયા એ અટકે અથવા તો બધાના મગજમાં એ વિચાર આવે, સળગતો પ્રશ્ન કહી શકાય કે કટ ઓફ માર્ક્સનો, કે કેટલા માર્કે પાસ થયેલા ગણાશે. સાહેબ તમારું શું માનવું છે આના વિશે? જુઓ, મારા અનુભવ એવું કહે છે કે 2014માં સાહેબ એક ટેટનું પેપર થયેલું, એનું લેવલ ખૂબ ઉચ્ચ કક્ષાનું હતું. તો એની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયા, પાસિંગ માર્ક્સ લાવ્યા, એ નોકરી મેળવવાને પાત્ર રહે. પછી અમુક વખતે પેપર આધારિત હોય છે સાહેબ, કે પેપર ધારો કે સહેલું નીકળે છે તો એનું મેરિટ અપ જશે. જેમ કે ટેટ 1નું પેપર થોડાક અપ લેવલનું હતું તો મેરિટ એનું નીચું રહેશે. ટેટ 2નું હમણાં જ આપણે પેપર જોયું
તો સરળ અને મધ્યમ પેપર કહી શકાય. તો એનું મેરિટ અપ રહેવાની સંભાવના છે. અહીંયા જીપીએસસી પેટર્ન મુજબ પણ આ લોકો જઈ શકે, અથવા રાજ્ય પરીક્ષા બોર્ડ, ઘણા બધા વિદ્યાર્થીઓના કાલે ફોન આવ્યા કે સાહેબ રાજ્ય પરીક્ષા બોર્ડ જે છે એ જીપીએસસી નું એઠું પાણી પી ગયું હોય એવું અમને લાગે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ ચિંતામાં ડૂબી ગયા. અરે વિદ્યાર્થી મિત્રો, તમે બીએડ કરેલું છે ભલામણ, બીએડ કરેલો વિદ્યાર્થી અથવા ક્યાંક ને ક્યાંક તમે નોકરીમાં જોડાયેલા છો, તમે એન્યુઅલ પાઠ આપેલા છે, તમે પરીક્ષા હોય એના આગલા દિવસે વાંચેલું છે અને છતાંય તમે પરીક્ષા પાસ કરેલી છે. તો હવે એક એક દિવસ ખૂબ મહત્વનો અને અગત્યનો બની રહે. અને તમને ખબર તો હતી જ કે ગમે ત્યારે ટાટ આવવાની જ છે, અને તમે બધાય ટાટ માટે જ બનેલા છો ભલા માણસ. હવે સાહેબ મને આમાં ખાસ એક વસ્તુ એ લાગે છે કે કટ ઓફ માર્ક્સ છે કેવી રીતે નક્કી થાય. તો જો જીપીએસસી પેટર્ન પ્રમાણે જાય તો જીપીએસસી અત્યારે પેટર્ન એવી કરી છે કે પ્રિલિમ પરીક્ષા જે આપે છે એમાંથી અમુક ઘણા ઉમેદવારોને મેન્સ પરીક્ષા આપવા મળે છે. જ્યારે બીએડમાં આખો કિસ્સો અલગ થઈ જાય છે, કારણ કે અહીંયા વિષય પ્રમાણે જે ઉમેદવારોને બોલાવતા હોય છે તો ત્યાં કેટલા ઘણા ઉમેદવારોને બોલાવવા, કઈ કાસ્ટ કેટેગરીને આધારે બોલાવવા, તો એ આખો મામલો પેચીદો થઈ જાય. તો મને એવું વ્યક્તિગત લાગે છે કે સરકાર અહીંયા 50% અથવા તો કોઈ પણ ફેરફાર સાથે અહીંયા એક કટ ઓફ નક્કી કરશે કે આનાથી ઉપરના માર્ક્સ આવશે તો એ ઉમેદવારને પાસ ગણવા જોઈએ. પણ એ આપણને જ્યારે સંપૂર્ણ ઠરાવ ટૂંક સમયમાં જ્યારે નવો આવશે ત્યારે આપણને 100% વિગત મળશે કે એ 50% રાખે છે કે 80% રાખે છે. જે ક્રાઇટેરિયા સરકાર નક્કી કરશે એ જ્યારે આવે ત્યારે આપણને ફાઇનલ ખબર પડે કે શું ક્રાઇટેરિયાને આધારે આપણે પાસ થવાના છીએ. અથવા મને એવું લાગી રહ્યું છે, અથવા કદાચ આવું બની શકે, ધારો કે ગુજરાતી વિષય છે સાહેબ, ગુજરાતી વિષયની 550 જગ્યા છે, તો એના અમુક ઘણા ઉમેદવાર, સરકાર પાસે તો એ આંકડો હોય છે, ઠીક છે, આપણી પાસે નથી આવતો, પણ એમની પાસે નિશ્ચિત આંકડો હોય તો એના ઘણા બોલાવી શકે. અથવા ઓલ ઓવર બધા માટે સરળ પદ્ધતિએ તમે જે કીધું એ બની શકે. એટલે આ બે માંથી કોઈ એક મુદ્દો આવી શકે. હજી સુધી દોસ્તો પિક્ચર પૂરું ક્લિયર નથી થયું, એટલે વધુ પડતા ટેન્શન ન લો. હજી ઘણા નીતિ નિયમો ઘડાઈ રહ્યા છે અને એને આધારિત આવશે. એટલે હો હલ્લો કરવાથી કઈ નહીં થાય. પહેલું પ્રિલિમની તો તૈયારી કરવા માંડો. પ્રિલિમની તૈયારી કરશો તો મેન્સમાં આપણે જવાનું છે 100%. અત્યારથી મેન્સનું ટેન્શન, એ મેન્સ આવી ગઈ, પણ પ્રિલિમ પાસ કરશો તો મેન્સ આપવા મળશે. અને મેન્સ કઈ એવી અઘરી નથી હોતી કે તમારાથી ન થઈ શકે. કરવાની દાનત હોવી જોઈએ, બરાબર છે. અને પેલે કહેવત છે શિક્ષક સાધારણ નથી ને સાધારણ નથી એટલે જ આપણે આ પરીક્ષાઓ આપવાની છે અને અસાધારણ પરિણામ આપણે મેળવવાના છીએ. જેમ અહીંયા આ એક સળગતો મુદ્દો હતો ને એવી જ રીતે સળગતા મુદ્દા નંબર 2 આ છે કે અહીંયા બધાને એમ થાય છે કે આ શું નવું નાખવાની જરૂર શું હતી, અથવા તો આ એવું છે શું છે. બહુ બધા પ્રશ્નો તમારા આ વિષય સંબંધિત પણ છે, આ મુદ્દા સંબંધિત છે કે સાહેબ આ વર્ણનાત્મક અથવા તો લેખિક સ્વરૂપે નાખ્યું છે, જીપીએસસી પેટર્ન થઈ છે, તો આમાં શું છે. તો સૌથી પહેલા તો આમાં 2 પ્રશ્નપત્રો છે. જેવી રીતે પ્રિલિમ પરીક્ષામાં 2 પ્રશ્નપત્રો 100 માર્કના છે, એવી જ રીતે અહીંયા 100 માર્કના મેન્સમાં પણ 2 પ્રશ્નપત્રો છે. અને એમાં પ્રશ્નપત્ર 1 જે છે એમાં 150 મિનિટ એટલે કે 2.5 કલાકનો સમયગાળો છે, અને પ્રશ્નપત્ર 2 સેમ 100 ગુણનું છે પણ એના માટે 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો છે. તો અહીંયા જે પ્રશ્ન પેપર છે એ બધા માટે કોમન રહેવાનું છે. બધાને ગુજરાતી ભાષા, હિન્દી ભાષા અથવા તો ઇંગ્લિશ ભાષા માટેનું કોમન છે, બધાએ આપવાનું છે. જ્યારે અહીંયા પ્રશ્નપત્ર 2 છે એ જે તે વ્યક્તિએ પોતાનો જે મેથડનો જે સબ્જેક્ટ રાખ્યો છે એમને આધારે એમને જે પહેલા આપણે પાકી નોટ બનાવતા હતા અથવા સ્વાધ્યાય પોથી જે ભરતા હતા એ પ્રકારના પ્રશ્નો છે એમને લખવાના થશે. તો સાહેબ ભાષા વિશે તમે કંઈક સમજાવો તો આ કઈ રીતે આનું પેપર થશે? ચોક્કસ. પ્રશ્નપત્ર 1 રહેશે ભાષા ક્ષમતા કોષ્ટક 1 મુજબ. એમાં ગુજરાતી ભાષા ક્ષમતા, ગુજરાતી માધ્યમ તમે સિલેક્ટ કરો છો તો એ ગુજરાતી ભાષાનું તમારું પેપર રહેશે 100 ગુણ. અથવા તમે હિન્દી ભાષા ક્ષમતા પણ સિલેક્ટ કરી શકો છો. તમે અગર હિન્દી માધ્યમમાં આપવા માંગો છો તો એ 100 ગુણ. અથવા અંગ્રેજી ભાષા ક્ષમતા, અંગ્રેજી માધ્યમ માટે 100 ગુણ. એટલે કે ત્રિસ્તરીય પદ્ધતિ થઈ. એનઈપીએ કીધેલું કે સૌથી પહેલા મહત્વ આપો તમારી માતૃભાષાને, ગુજરાતી ભાષાને, ત્યાર પછી હિન્દી ભાષાને એટલે કે આપણી રાષ્ટ્રભાષાને, અને ત્યારબાદ ઇન્ટરનેશનલ લેંગ્વેજ. અહીંયા તમને વિકલ્પ મળી રહ્યા છે તમારા પસંદગીના ક્ષેત્રમાં જવાના. કે ભાઈ તમને ગુજરાતી ભાષા ઉપર ખૂબ સારું એવું પ્રભુત્વ છે, તમે એમાં અત્યાર સુધી અભ્યાસ કર્યો છે અને એમાં તમારી પાસે જાણકારી પણ છે એક ઉમેદવાર તરીકે, અથવા તમે અંગ્રેજી ભાષાની પણ તૈયારી ક્યાંક ને ક્યાંક
સ્પર્ધાત્મક કસોટી સાથે તમે સંકળાયેલા જ હોય. ટેટ ટાટનો ઉમેદવાર સ્પર્ધાત્મક કસોટીમાં ન સંકળાયેલા હોય એવું ક્યારેય બની શકે નહીં, કારણ કે એ શિક્ષણ ફિલ્ડમાં આવે છે તો એ સ્પર્ધાત્મકમાં અવશ્ય હોય જ. હિન્દી માધ્યમમાં તમે BA વિથ હિન્દી કર્યું હોય, MA વિથ હિન્દી કર્યું હોય, અથવા ઘણાએ તો સાહેબ MPhil હિન્દી વિષય સાથે કરેલું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ તમને જોવા મળે છે કે એમણે PhD આ વિષયમાં કરેલું છે, છતાં પણ એ વિદ્યાર્થી મિત્રો અસમંજસમાં છે. અહીંયા પિક્ચર અમુક મુદ્દાઓ છે, કટ ઓફનો છે, ઓપ્શન E નો છે, એટલે હજી ખાલી નંબરિયા જ તમારા પડ્યા, પિક્ચર તો પૂરેપૂરું બાકી છે. ખ્યાલ આવે છે? તો આ ત્રણમાંથી તમે કોઈ એક પસંદ કરશો. જે ખાસ ધ્યાન રાખજો, આગળ તમે પસંદ કરેલું અવશ્ય હોવું જોઈએ. નકર ઘણાને શું થાય, પ્રિલિમમાં કેવું કર્યું તો કે સાહેબ યાદ નથી, એવી બાબત નહીં ચાલે. એકદમ સમગ્રગામી દ્રષ્ટિકોણથી આપણે આગળ વધવાનું. એટલે કે પ્રિલિમ પરીક્ષામાં જે ભાષા સિલેક્ટ કરીને જે માધ્યમથી પેપર આપ્યું હશે એ માધ્યમમાં આમાં ત્રણમાંથી એક પેપર તો ફરજિયાત છે, એમને એ જ આપવાનું થાય. એટલે કે આમાં કેવું થવાનું સાહેબ, ફોર્મ ભરતી વખતે ઉમેદવારે એ નિર્ણય ઉપર આવી જવાનું રહેશે. જે ફોર્મ ભરતી વખતે, એટલે ફોર્મ જ્યારે ભરાશે ને સાહેબ, ત્યારે ઘણા બધા તમામ મુદ્દાઓ ક્લિયર થઈ જશે. એનું નોટિફિકેશન અમને જેવું મળશે ને તો અમે વાર નહીં લગાડીએ, તમે એ ચિંતા ન કરતા. ત્યાર પછી આ પ્રશ્નપત્ર એકની વાત થઈ કે જે બધાની સામે કોમન આવવાનું છે, જેની જે ભાષા હશે એ ભાષામાં એમને 150 મિનિટના સમયમાં 100 માર્કનું પેપર છે એ ડિસ્ક્રિપ્ટિવ સ્વરૂપે લખવાનું છે. તો એનું આખું પાછું માળખું આપ્યું છે કે ગુજરાતી હશે તો કેવી રીતે, ઇંગ્લિશ હશે તો એમાં કયા કયા મુદ્દા આવવાના છે. બીજું પ્રશ્નપત્ર જે છે એ વિષય વસ્તુને આધારિત છે, મતલબ કે મારો વિષય છે વિજ્ઞાન વિષય હોય, મેં BEd છે વિજ્ઞાન વિષય સાથે કર્યું, મારી મેથડ વિજ્ઞાનની છે, તો મારા જે અહીંયા 100 ગુણના પ્રશ્નો આવવાના છે એ મારે છે વિજ્ઞાનના આવવાના છે. એમાં જે મારે લખાણ કરવાનું છે વિજ્ઞાનનું છે. ફોર એક્ઝામ્પલ મારે મેથ્સ વિષય છે તો ત્યાં દાખલા ગણવાના છે. તો આગળની આખી માધ્યમ જે જોવાનું છે આપણું, એ જે આપણે લખીને જ્યારે તૈયાર કરતા હતા, જે આપણી સ્વાધ્યાય પોથી તૈયાર કરતા હતા, પાકી નોટો તૈયાર કરતા હતા, એ ફરીથી કરવી પડશે અને એ જ મેથડથી આપણે પેપર લખવાના છીએ, રાઈટ. તો હવે અહીંયા ખાસ ગુજરાતી અને ઇંગ્લિશ હિન્દી સહિત જે છે એનું માળખું જોઈએ કે એમાં કેવા કેવા મુદ્દાઓ આપણને પૂછાવાના છે. તો આ વાત છે ગુજરાતી અને હિન્દી સજ્જતાની સાહેબ. બિલકુલ. હવે આનો અભ્યાસક્રમ અથવા પ્રશ્નનું સ્વરૂપ કેવું હશે? ટોટલી સેમ ટુ સેમ GPSC મેન્સનું ગુજરાતીનું તમે પેપર લખતા હોય અહીંયા, અથવા તમે હિન્દી માધ્યમ સિલેક્ટ કરેલું છે તો આ તમામ બાબતો હિન્દી ભાષામાં હિન્દી માધ્યમમાં જોવા મળશે. જુઓ, ગુજરાતી અહીંયા ઓબ્લિક એટલે કે ગુજરાતી ભાષામાં આને તિર્યક રેખા કહેવાય. જુઓ ક્યાં છે એ મુદ્દો, ક્યાં છે તો કે વિરામ ચિહ્નનો મુદ્દો બને છે, તો અહીંયા વ્યાકરણ અંતર્ગત મુદ્દો છે. અભ્યાસક્રમ અથવા એનું પ્રશ્ન સ્વરૂપ જોતા જઈએ તો નિબંધ આશરે 250 થી 300 શબ્દમાં ટુ ધી પોઈન્ટ લખવાનો છે. ધારો કે ગાંધીજીની કેળવણી વિશે તમે લખો છો સાહેબ, તો પછી ગાંધીજીના જન્મનો તમે ઉલ્લેખ કરો, ક્યાંય ગયા હતા, શું કર્યું, અને બધું સત્યાગ્રહનું લખીને આવો તો ન ચાલે દોસ્તો. આ કેળવણીનો પ્રશ્ન તમને પૂછેલો છે. એ ઉપરાંત તમે જોશો તો નિબંધની અંદર વર્ણનાત્મક નિબંધ આવે, વિશ્લેષણાત્મક નિબંધ આવે, ચિંતનાત્મક નિબંધ આવે. તમારે તમારી એમાં રાય રજૂ કરવાની હોય છે, તમારે તમારો એનો મત અને અભિપ્રાય એક તટસ્થ ઉમેદવાર તરીકે, ન કોઈના પક્ષે પક્ષાપક્ષી કરતા, કેમ કે પક્ષાપક્ષી નહીં ત્યાં પરમેશ્વર નહીં. ચિંતનાત્મક સાંપ્રત સમય સાથે, એટલે વિદ્યાર્થી મિત્રો હવે તમારે વર્તમાન પ્રવાહ સાથે એટલું જ જોડાયેલું છે. આગળ તમે જે તૈયારી કરી હશે ને સાહેબ પ્રિલિમમાં, એની ઈ જ તૈયારી સાહેબ તમને અહીંયા એટલી જ કામ લાગશે. માત્ર તમારી ભાષા શૈલી અને શબ્દની સજ્જતા ઉચ્ચ કક્ષાની, થોડીક ઉચ્ચ કક્ષાની, સામાન્ય વ્યક્તિ કરતા થોડીક ઉચ્ચ કક્ષાની, કારણ કે અહીંયા આપણે ન માત્ર પાસ થતા, મેરિટમાં આવવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને સાહેબ આ નિબંધ લખતા શું ત્યારે જેમ આપણે જોઈએ છીએ કે આ બધા મોટાભાગના મુદ્દા GPSC પ્રકારના છે, તો જ્યારે નિબંધ લખીએ ત્યારે એમ જ કાંઈ જે પ્રાથમિક શાળામાં લખતા હતા એવી રીતે લખી દઈએ તો નહીં ચાલે. ત્યાં એમાં પ્રસ્તાવનાથી લઈને સારાંશ સુધી, અને ખાસ કરીને સમગ્રગામી જેમ તમે કીધું એમ એના પોઝિટિવ બાબતો, એની નેગેટિવ બાબતો, એમાં શું થઈ શકે, ભવિષ્યગામી જે એપ્રોચ છે એ પણ દર્શાવવો પડે. ત્યારે નિબંધ આખો આપણો છે એ એટલો રીચ બનાવવો પડશે કે પ્રસ્તાવનાથી લઈને સારાંશ સુધી એમાં કરંટ અફેરને પણ એડ કરીને, એમની સાથેના સંકળાયેલા ડેટાને પણ એડ કરીને જ્યારે એટલો રીચ
નિબંધ બનાવશું ત્યારે એમાં જે આપણને માર્ક્સ મળવાના થાય છે એ માર્ક્સ આપણને મળશે, કારણ કે ત્યાં પેપર ચેકિંગ જે થવાનું છે એ મશીન નથી કરવાનું, આ પેપર ચેક કરવા માણસ બેસશે. અને જ્યારે આપણો નિબંધ એ વાંચતા હશે ત્યારે એ ખાલી એક ટપકું જોઈને માર્ક નહીં આપે, એ આખો વાંચશે ત્યારે આપણું વ્યક્તિત્વ એમાં છલકતું હશે, અને એમાં આપણું વ્યક્તિત્વ જ્યારે છલકતું હોય તો એ આખા નિબંધને એટલો જોરદાર રીતે લખવો પડશે ત્યારે એના સંપૂર્ણ માર્ક છે આપણે મેળવી શકીએ. બિલકુલ. ત્યારબાદ આવે છે સંક્ષેપીકરણ. મોટે ભાગે ગદ્યમાંથી આવે છે અને આશરે 1/3 ભાગમાં, એટલે કે મોટો ફકરો આપેલો હોય છે એને 1/3 ભાગમાં, એટલે કે અડધાના અડધાનો અડધો તમારે બનાવવાનો છે. એની અંદર જે મહત્વના શબ્દો છે એ શબ્દ, નકર વિદ્યાર્થી મિત્રો શું કરશે, પહેલા પેરેગ્રાફમાંથી 2 લીટી લીધી, બીજામાંથી 2 લીટી. ના, આ ધોરણ 10 કે 12 ની પરીક્ષા નથી. આ તો તમને એક શિક્ષક બનાવવા માટેની કસોટી. એનું શીર્ષક પણ વ્યવસ્થિત હોવું જોઈએ. એની અંદર તમારે સંયોજકનો ઉપયોગ કરી વાક્યના ટુકડા ટુકડા કરવાના છે. જ્યારે તમે આ સંક્ષેપીકરણ કરો છો ત્યારે મહત્વના શબ્દોની નીચે અંડરલાઈન પણ કરવી પડે છે. સાહેબે આ સફર ખેડેલી છે એટલે એનો અનુભવ પણ આપણને ચોક્કસ અને અવશ્ય કામ લાગશે સાહેબ. ત્યારબાદ વાત કરીશું પત્ર લેખન. આશરે 100 શબ્દમાં છે. એ પત્ર કયા કયા પ્રકારના હોઈ શકે, કે અભિનંદન આપતો પત્ર હોય, શુભેચ્છા આપતો, વિનંતી આપતો, અથવા તો કોઈ ફરિયાદ કરતો પત્ર હશે. તો એ ફરિયાદ કરતો પત્ર હોય તો એ તમારી ભાષામાં શાલીનતા દેખાડવી જોઈએ. તો આ જે પત્ર લેખન છે એ જે તે સમયે તમે ભણેલા છો એને થોડુંક ખાલી મઠારવાનું છે, ચિંતા કરવાથી કાંઈ મળવાનું નથી. ત્યારબાદ મુદ્દો છે ચર્ચાપત્રનો. તો આશરે 200 શબ્દમાં અહીંયા પણ તમે જે વર્તમાનમાં તૈયારી કરી હશે, આગળ તમે પ્રિલિમની તૈયારી કરી હશે, એ બિલકુલ એળે જવાની બિલકુલ જ નથી. જેટલી સારી તૈયારી સાહેબ એક ઉમેદવાર તરીકે પ્રિલિમની તમે તૈયારી કરો છો, સાથે સાથે તમે મન મનાવી લ્યો કે હું મેઈન્સ પણ સાથે જ કરીશ, એની હાવ લખીશ, તો અવશ્ય ચર્ચાપત્ર આશરે 200 શબ્દમાં હોય છે. એ વર્તમાન પત્રમાં પ્રજાના કોઈ સાંપ્રત પ્રશ્નો હોઈ શકે, કોઈ એવી વિશિષ્ટ સમસ્યા હોય એ, અથવા વ્યક્તિગત કોઈનો અભિપ્રાય દર્શાવતો એ ચર્ચાપત્ર હોઈ શકે. આમાં ખાસ કરીને સાહેબ ચર્ચાપત્રમાં જે દ્રષ્ટિકોણ આપણો હોવો જોઈએ એ કેવો છે, તો કે ભાઈ એક આપણે આમ નાગરિક તરીકે અથવા આમ વ્યક્તિ તરીકે જ્યારે આપણે સમાજમાં રહીએ છીએ તો આપણો કોઈ મુદ્દા પ્રત્યેનો અથવા તો એ પ્રત્યેનો કેવો દ્રષ્ટિકોણ છે એ ખાસ કરીને ચર્ચાપત્રમાં દર્શાવવાનો. આપણે તમારા માટે કદાચ મુદ્દો એ ન હોય કે આ ચર્ચાપત્ર એટલે શું, એમાં શેની ચર્ચા કરવાની. તો હવે જ્યારે કોઈ ન્યૂઝપેપર છે તો દરેક ન્યૂઝપેપરમાં એક ચર્ચાપત્ર દરરોજ આપણે વાંચીએ છીએ. તો એ ચર્ચાપત્ર ક્યાંયથી નથી આવી ગયું, આપણા જેવા સામાન્ય નાગરિકો જે તે મુદ્દા ઉપર લખાણ કરીને જે તે ન્યૂઝપેપરને મોકલે છે, અને એના માટે એક અગાઉથી પત્ર લખ્યો હોય, એ પત્રની સાથે એ ચર્ચાપત્ર મોકલે, એ છે આ ચર્ચાપત્ર. બિલકુલ બિલકુલ. હવે ચર્ચાપત્ર આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, એટલે હવે ખાલી કરંટ અફેરના મેગેઝિન વાંચશો ને તો નહીં ચાલે. ન્યૂઝપેપર બજારમાં મળે છે જેની કિંમત ગરીબી રેખાથી ઘણી નીચી છે, એનું વાંચન કરવું પડશે, તંત્રી લેખનું વાંચન કરવું પડશે. અને મારી તો ઉત્તમ અને શ્રેષ્ઠ સલાહ છે કે ગુજરાત પાક્ષિક સાહેબ 100% ઉમેદવારે વાંચવું જોઈએ, કારણ કે ગુજરાત સરકાર જ એમાં બધી માહિતી છે સામેથી જ્યારે આપણને આપે છે તો 100% પ્રશ્નો એમાંથી પણ બનવાની શક્યતા પૂરેપૂરી રહેતી હોય છે. ત્યાર પછી મુદ્દો છે વ્યાકરણનો. વ્યાકરણમાં ખાસ કરીને રૂઢિપ્રયોગના અર્થ છે, વાક્ય પ્રયોગો છે, સમાસનો વિગ્રહ છે, મતલબ કે સમાસમાંથી પ્રશ્નો બની શકે. સમાસ છે તો આ કયા પ્રકારનો સમાસ છે એનો પ્રશ્ન હોય, અલંકાર ઓળખાવવાના છે, જોડણીની શુદ્ધિ છે. તો આ બધી તમામ બાબત જે છે એ લેખિતમાં આપણે લખીને દર્શાવવાની પ્રશ્ન હશે, એની સામે જ વનલાઇનરમાં જે જવાબ લખવાના છે એ પ્રકારના અહીંથી પ્રશ્નો છે, સંધિના આવવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વ્યાકરણ તમારું જીપીએસસી પેટર્ન મુજબ જો અમે અનુમાન લગાવીએ આપણા બંનેના અનુભવના આધારે, તો એ 20 માર્કનું હોઈ શકે છે. અહીંયા મારી દ્રષ્ટિએ અને સાહેબની દ્રષ્ટિએ તમને ઓપ્શન ABCD મળવા પાત્ર નથી. એટલે સેમ જીપીએસસી નું જે ગુજરાતીનું પેપર છે એ જ મુજબ છે, એટલે ફરજિયાત જવાબો આપણે જે આ લખવાના થતા હોય છે. એટલા માટે તમને એમ થાય કે સાહેબ શું કરું, તો તમે જૂના જીપીએસસી ના પેપરો જોઈ શકો છો. એ લેવલની તૈયારી સાથે આપણે જઈશું તો આમાં અવશ્ય પાર પડીશું આપણે. એ ઉપરાંત કહેવતો છે, છંદ છે, શબ્દ સમૂહ માટે લેખન શુદ્ધિ, વાક્ય રચનાઓ, જે પહેલા ભાગમાં ગુજરાતી વ્યાકરણ છે જે ટપકા સ્વરૂપે લખીએ છીએ એ જ વસ્તુ અહીંયા લખાણ સ્વરૂપે આપણે જવાબ છે એ લખવાના થતા હોય છે. હવે જે આ પ્રશ્નપત્ર 1 છે 100 માર્કનું, જેમાં ગુજરાતી અને હિન્દી ભાષાની વાત છે આ પ્રકારની, તો એ જ રીતે સેમ
ઇંગ્લિશ ભાષા માટે અથવા તો અંગ્રેજી ભાષા માટે પણ સેમ મુદ્દાઓ સહિત આપણને વાત આપી છે. એક છે રિપોર્ટ રાઇટિંગની, 200 શબ્દોમાં રિપોર્ટ રાઇટિંગ કરવાનું છે. આ બધું હાઈસ્કૂલમાં આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, આપણા માટે નવી બાબત એક પણ નથી. ખાલી મગજમાં જે અહીંયા પોપડા ચડી ગયા છે એને ધૂળ ખંખેરવાની છે. આ બધું આપણે કરીને આવ્યા છીએ, એક પણ બાબત નવી નથી. રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, આપણને સરસ મજાનું એક ચિત્ર આપ્યું છે, ચિત્ર ઉપરથી નિબંધ લખવાનો છે, એના મુદ્દાઓ લખવાના છે, ચિત્રમાં શું જોઈએ છીએ સાહેબ. ત્યાર પછી છે ફોર્મલ સ્પીચ છે. એ સ્પીચ હવે આપણને અગાઉથી મુદ્દો આપ્યો કે આ બાબત ઉપર છે એ સ્પીચ લખો, જેમ કે આઝાદી વિશે હોય અથવા તો સ્વચ્છતા વિશેની હોય. કોઈ જગ્યાએ તમે સંમેલનમાં જાઓ છો તો એના માટેની સ્પીચ છે એ તૈયાર કરવાની. એપ્લિકેશન અથવા તો લેટર રાઇટિંગ છે, આપણે લખી ચૂક્યા છીએ. ગ્રામરના મુદ્દાઓ, જેવી રીતે ગુજરાતીમાં ગ્રામરના મુદ્દા છે વ્યાકરણના, એ જ રીતે ઇંગ્લિશમાં છે કાળ છે, નેરેશન છે, આર્ટિકલ છે, યુઝ ઓફ ફ્રેઝલ વર્બ છે. ટૂંકમાં બધા જ મુદ્દાઓ આપણને સ્પષ્ટપણે આપ્યા છે, જેમાંથી આપણે ઓલરેડી પસાર થઈને આવ્યા છીએ. એ જ મુદ્દાઓને હેન્ડલ કરવાના છે અને એને ખાલી ને ખાલી લખાણ સ્વરૂપ આપવાનું છે. એટલે અમે જે તમને તૈયારી કરાવવાના છીએ એમાં એક પણ મુદ્દો અમે છોડવાના નથી. બીજી વસ્તુ, અહીંયા કેવી રીતે નિબંધ લખવો, જેમ પ્રાથમિક શાળામાં આંગળી પકડીને શીખવાડતા હતા ને એ જ રીતે હું ખુદ શીખવાડવાનો છું. ગુજરાતી ભાષાનો નિબંધ લખવો કેવી રીતે લખાય, એમાં કઈ કઈ બાબતને ધ્યાને રાખવી જોઈએ, શું ન લખવું જોઈએ, શું ન લખવું જોઈએ, ક્યારે પરીક્ષાર્થી આવો નિબંધ લખે તો એના કેટલા માર્ક મળી શકે, બધી જ વાત તમને છે સંપૂર્ણ છે હું સમજાવવાનો છું. બધી જ વસ્તુ ભણાવવાના છીએ. એ ગુજરાતીનું હોય, હિન્દીનું હોય કે પછી ઇંગ્લિશનું હોય, તમામ બાબત લેખિતની નવી આવી છે તો અમે તમારી સાથે છીએ. તમે એકલા નથી. તમે તૈયારી કરો છો તો અમારી સાથે તમે તૈયારી કરવાના છો, અને અમારી સાથે તૈયારી કરવાના છો, અમારા ભરોસે તૈયારી કરવાના છો. તો ભરોસો રાખજો મિત્રો, લડવાનું છે, માયકાંગલા વેડા નથી કરવાના જરાય, અને રાકા થોડા છીએ તો ડરીને બેસી જવાના છીએ. નવી પદ્ધતિ આવી, નવી પદ્ધતિ પ્રમાણે લડવાના છીએ, અને એ પ્રમાણે લડશું ત્યારે જ જીતશું. જીતવા માટે ભલા માણસ સર્જાયા છીએ. ચાલો આગળ ચર્ચા કરીએ. તો ત્યાર પછી પ્રશ્નપત્ર નંબર 2 છે, જે પણ 100 માર્કનું છે, અને એ આપણા વિષય વસ્તુ અને જે આપણી વિષયની પદ્ધતિ છે એના ઉપર આધારિત છે. સેમ વસ્તુ પહેલામાં 100 ગુણની હતી, એ જ રીતે 100 ગુણનું આ પેપર છે. અહીંયા તો ગુણભાર પણ આપણને સ્પષ્ટપણે આપી દીધું છે, કેવા પ્રકારના પ્રશ્નો હશે, કેટલા માર્કના હશે ને કેટલા હશે. બરાબર. તો ખાસ કરીને અહીંયા મારો વિષય છે જો વિજ્ઞાન હોય તો મારા વિજ્ઞાન વિષયમાંથી પૂછાવાલા એક પ્રશ્નો કયા, 8 ગુણમાં ભાઈ પ્રશ્ન પૂછવો હોય તો વર્ણનાત્મક સ્વરૂપે ત્યારે 2-3 પ્રશ્નોને ભેગા કરીને પ્રશ્ન પૂછવો પડે. ત્યાં આપણને કાર્બન ડાયોક્સાઇડ ચક્ર પૂછી નાખે, એની સાથે ગ્રીન હાઉસ અસર પૂછી નાખે, એ બંને ભેગો કરે ત્યારે 8 ગુણનો પ્રશ્ન બને. તો એને જ્યારે લખવાનો છે તો એ બંનેને જોડીને કેવી રીતે લખશું, એને કઈ રીતે આપણે રજૂ કરીએ છીએ, ચિત્ર દોરીને, આકૃતિ દોરીને બધું જ લખવું પડશે. ત્યારે 8 ગુણ મળે ને આવા 8 ગુણના 3 પ્રશ્નો પૂછે ત્યારે 24 માર્ક બને. સેમ વસ્તુ અહીંયા થવાની છે. દરેક જવાબ છે એના 6 માર્કનો પ્રશ્ન પૂછે, આપણને લેન્સનું સૂત્ર પૂછી દેશે, અરીસાનું સૂત્ર પૂછી દેશે. તો એ સૂત્ર આપણે લખવાના છે, અને એ સૂત્ર આખું જ્યારે 10માં તમે મોસ્ટ આઈએમપી કરતા હતા ને, અહીંયા કાપલી વેડા નથી કરવાના. કાપલી લઈ ગયા સમજો મરી ગયા. કાપલી નથી લઈ જવાનું, આપણે શિક્ષક છીએ, કાપલીઓ અટકાવવાની છે, ને અટકાવશું ત્યારે જ પાસ થશું ને. તો ત્યારે 6 ગુણના છે એ પણ લેખિત પ્રશ્નો મોટા આવશે. સેમ વસ્તુ 4 ગુણના એવા આવશે, 2 ગુણના, એટલે કે એમાં ખાસ કરીને નાની નાની વ્યાખ્યાઓ આપણને છે એ પૂછી શકે. અને છેલ્લે 1 ગુણના નાના, તો એમાં કેવા પૂછાય, તો કે ભાઈ ખાલી જગ્યા પ્રકારના હોય, જોડકા પ્રકારના હોય, ખરા ખોટા પ્રકારના હોય. તો એવા છે આપણને 12 પ્રશ્નો છે એ પૂછવાના છે. તો સાહેબ હવે આમાંથી કોઈ બીજા વિષયના, જેમ કે ભાષામાંથી પૂછવું હોય તો કેવી રીતે પૂછાઈ શકે, એની થોડીક માહિતી આપો. ધારો કે મારો વિષય ગુજરાતી છે, તો ગુજરાતી વિષયને અંતર્ગત મુદ્દાસર જવાબ આપો. એની અંતર્ગત તમને ટૂંકનોંધ પૂછી શકે, અથવા કોઈ પાઠ હોય તો એ પાઠનો સારાંશ પૂછી શકે, અથવા ધારો કે ઉદાહરણ તરીકે હાલ પૂરતું લઈએ કે છકડો વાર્તા હોય તો એ છકડો વાર્તાનું મુખ્ય પાત્ર છે ગીલો. તો ગીલો જે છે એનું પાત્ર વર્ણન કરો, એ પ્રશ્ન પૂછી શકે. ઇન શોર્ટ થોડાક તમે ભૂતકાળમાં વયા જાઓ અને ભૂતકાળને ભાગોળો તો ધોરણ 10 ની તમે એક પરીક્ષા આપેલી તમામ વિષયોની, એ અંતર્ગત હવે તમારે એક જ વિષયની આપવાની, જે વિષય તમારો મુખ્ય વિષય સાથે તમે સ્નાતક થયા છો, એ વિષય સાથે તમે અનુસ્નાતક થયા છો, અથવા તો એમએડ કર્યું છે. તો સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ જે તમારો વિષય હશે એ વિષય, ધારો કે 9-10 હશે તો 9-10 ના ગુજરાતીમાંથી 8 ગુણના પ્રશ્ન તમને પૂછવામાં આવે. ત્યાર પછી માગ્યા પ્રમાણે જવાબ આપો. 6 માંથી કોઈ પણ 4 ગુણના તમે પ્રશ્ન પૂછવામાં આવે, દરેકના 6 ગુણ, એટલે કે અહીંયા 24, અહીંયા 24, 48 ગુણ ભાર આવા મુદ્દાસરના પ્રશ્નોના રહેલા છે. ત્યાર પછી માગ્યા છે એ જ મુજબ જવાબ આપવાના છે. 7 માંથી કોઈ પણ 5, અને દરેકના 4 ગુણ, એટલે કે અહીંયા 20 ગુણ ભાર થાય છે.
અને 1 કે 2 વાક્યમાં જવાબ આપવાના છે અને 10 ફરજિયાત એટલે 10 દુ 20 અને અંતે હેતુલક્ષી પ્રશ્ન પૂછવામાં આવે. એમાં ખાલી જગ્યા હશે, જોડકા હશે, સાચા ખોટા વગેરે જેવા 12 પ્રશ્નો તમારા હશે. જે તમારો વિષય હિન્દી હશે તો હિન્દી 9-10 નું પેપર હશે. તમે 11-12 નું આપતા હશો તો 11-12 નું હિન્દી હશે. અહીંયા હજી કોઈ માધ્યમ અંતર્ગત ઉલ્લેખ નથી કર્યો કે તમારે અંગ્રેજી માધ્યમનું હિન્દી કરવાનું, ગુજરાતી માધ્યમનું હિન્દી ધોરણ 9-10 નું કરવાનું. હજી સુધી કોઈ એવો ઉલ્લેખ કરેલો નથી. પણ મારી અને સાહેબની અંગત સલાહ તમને એવી જ છે કે તમારે બંને માધ્યમની તૈયારી અત્યારે સાથે લઈને કરશો તો મેન્સમાં તમે સારું એવું લખાણ અને વ્યવસ્થિત લખાણ તમે લખી શકશો. અને આ પદ્ધતિ પ્રથમ વખત લેવાઈ રહી છે એટલે એટલું બધું આ પેપરનું લેવલ હાઈ નહીં જાય. જ્યારે પ્રથમ વખત સાહેબ 2011 માં ટેટ આવી એને એકદમ સરળ પેપર હતું. વિદ્યાર્થીઓ ખૂબ ચિંતામાં હતા પણ પેપર ધારવા કરતા ખૂબ સરળ રહ્યું અને ઘણા બધા વિદ્યાર્થીઓને નોકરી મળવા પાત્ર રહેલી. એટલે આ પેટર્ન થી કઈ એટલું બધું ડરી જવાનું નથી. સામનો કરવા માટે હથિયાર સજાવીને રહેવું પડશે, ચાહે કોઈ પણ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો કેમ ન આવે. 100%. હવે ખાસ બીજો મુદ્દો એ કે જીસીએ તમને કેવી રીતે હેલ્પફુલ થવાનું છે. આ આખી જ્યારે નવી ભરતી પ્રક્રિયા તમારી સામે છે, નવા પદ્ધતિથી આવવાની છે, ત્યારે એક એશ્યોરન્સ એ છે કે યુટ્યુબ ઉપર અમે સમયાંતરે છે લાઈવ લેક્ચરો તમને આપવાના છીએ. એ ઉપરાંત છે એપ્લિકેશનમાં લાઈવ બેચ છે એ પણ લોન્ચ થઈ ચૂકી છે. હમણાં તમને એની માહિતી આપવાની છે. વિષયોનું જે ભારણ છે એ લેક્ચરમાં વિષયો જે પ્રમાણે ભારણના છે એ જ પ્રમાણે તમને લેક્ચર મળવા પાત્ર થશે. બીજી વસ્તુ પાર્ટ 1 અને પાર્ટ 2ના લેક્ચર અને એની સાથે જ્યાં જ્યાં જરૂર જણાય છે તે જગ્યાએ મેન્સના પણ તમને લેક્ચર છે આપવાના છે. એ ઉપરાંત સમગ્ર વિષય એટલે કે જેટલા વિષયો છે બધા જ વિષયોનું મટીરિયલ પણ તમને અહીંથી છે અમે આપવાના છીએ. આ જે છે તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર અમારા જે પબ્લિકેશનના છે એ પુસ્તકો છે. રિઝનિંગ છે, ભારતનો ઇતિહાસ, ગુજરાતના જિલ્લા, વિજ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ છે, ભારતનું બંધારણ છે, કમ્પ્યુટર છે, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ જે તમને આવનારા મહિનામાં છે એ તમારી સમક્ષ હશે. બીજી વસ્તુ તમે જાણો છો એમ પ્લે સ્ટોર ઉપર અમારી એક એપ્લિકેશન છે જીસીએ ધ ખાખી ફેક્ટરી. એના ઉપર છે અમે બેચ છે એ આપણી ટાટની છે એ લોન્ચ કરી દીધી છે. એ બેચમાં તમને શું મળવા પ્રાપ્ત થશે તો કે ભાઈ વેલિડિટી છે એમની પરીક્ષા સુધીની છે. અમારે 6 મહિના 12 મહિનાની પરીક્ષા જ્યારે આવે ત્યાં સુધીની વેલિડિટીવાળી બેચ છે. લાઈવ બેચ મળશે, લાઈવ તમને ભણાવશે એજ્યુકેટરો. તમારા જે પ્રશ્નો છે એનું લાઈવમાં જ સોલ્યુશન કરવામાં આવશે. બીજી વસ્તુ એની સાથે તમને ફ્રી સ્ટડી મટીરિયલ મળવાનું છે. લેક્ચર દરમિયાન જે તમે ભણ્યા છો એ પીડીએફ સ્વરૂપે તમને પ્રાપ્ત થવાનું છે. ડેઇલી ટેસ્ટ આવશે. ડેઇલી જે તમે લેક્ચરમાં ભણો છો એની દરરોજે દરરોજ તમને ટેસ્ટ મળવા પ્રાપ્ત થશે. એ ઉપરાંત લેક્ચરની પીડીએફ મેં તમને જેમ વાત કરી એ પણ મળવાની છે. તો આજે જ પ્લે સ્ટોર ઉપરથી જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરો. એના ઉપર છે બેચ છે લોન્ચ થઈ ચૂકી છે. એની કિંમત છે આપણે ખૂબ નજીવા દરે રાખી છે. એટલે કે એ કિંમત છે એટલી ઓછી રાખી છે કે દરેક વ્યક્તિ છે એને પરચેસ કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે તમને આ સેશનમાંથી ઘણી બધી નવી માહિતી મળી હશે અને અમે હજુ સતત છીએ અપડેટ થતા જઈએ છીએ. જેવી રીતે નવી નવી માહિતી અમને મળતી જશે કે જ્યારે પેપર આપણું જે કંઈ આ જે પરિપત્ર આવ્યો છે એ અંતર્ગત નવો અપડેટ પરિપત્ર આવે એમાંની જે બીજી કોઈ નવી માહિતી મળવાની છે તો એ પણ અમે તમારી સામે લઈને આવવાના છીએ. તો આશા રાખું કે ઘણી નવી માહિતી તમને મળી હશે. તો ફરી પાછા મળીશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. નમસ્કાર.